હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. બધા મિત્રોને જય બાબારી, જય રામાધણી. તો આપણે એક ગિફ્ટ આપવાની વાત કરી હતી. તો જુઓ, આ રહી ગિફ્ટ કોલર માઇક. અને આપણે એના માટે શું કીધું હતું કે જે બ્લોગ નાખ્યો હતો આપણે, બ્લોગનું નામ શું હતું? ટાઇટલ જોઈ શું છે? હા, ટાઇટલ જોયું સબસ્ક્રાઈબર માટે ગિફ્ટ. તો મિત્રો, સબસ્ક્રાઈબર માટે ગિફ્ટ લાવ્યા છું. મારી આ ગિફ્ટ છે માઇક, મતલબ કે રેકોર્ડ માટેનું. તમને બધાને ખબર જ હશે. તો એના માટે ઘણા બધા મિત્રોના ડીએમ અને કોમેન્ટો આવે છે કે આ ગિફ્ટ અમને આપી દો. પણ એના માટે મેં એવું કીધેલું છે કે આ બ્લોગમાં કોમેન્ટ કરો અને કોમેન્ટ ઉપર સૌથી વધારે જેની લાઈક હશે એને આપણે ગિફ્ટ આપશું. તો જેને બાકી હોય એ કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી અને વિડીયો પર કોમેન્ટ પર લાઈક કરાવો તો તમે વિનર બનશો. તો તમને મળી જશે. બાકી હાલ ટોપ લેવલમાં કોણ છે આપણે જોઈએ. બાકી આપણે ક્યારે આપણે 19 તારીખે બીજે ને. તો ગાઈસ, આ તો 19 તારીખે આપવાનું છે. હજી તો 19/4 लाइक ऊपर देखो कि टॉप पर देखो. टॉप पर तो कोई भी आ जाए. हाईएस्ट लाइक देखो. हाईएस्ट लाइक कई थी जय बाबारी. ना ना 49 लाइक हुई, हुआ 50 लाइक हुई. 50 में करी. हाँ. अगर बन जाए बरोबर. बीजी बीजी બીજી તો ये 50 लाइक वाला कौन से नाम देखी? અલ્પેશ अल्पेश પાથા વાળા લખવાનું હતું કે પાથા વાળા લખે એક પાંચ માળા કેવું ગાઈસ લખેલું હે. જુઓ, અલ્પે એ ભાઈને 50 લાગ્યું છે. ટોપ પર સૌથી વધારે લાગ્યું કે નહીં? પછી ડાયરેક્ટ નહીં બતાવતું? હા, આર્યું કે ટોપ જ બતાવે ને? હા, આ ટોપ બતાવે ને? આ તો મહેશ ટાવર 9 લાઈક હે. હે આ લાઈક નહીં જતી રહી છે. 13 તો રિપ્લાય હે એમાં. હે તો એનાથી વધારે લાઈક વાળું કોઈ હે? એનાથી કોઈ નહીં. બધાને કોંગ્રેચ્યુલેશન્સ લખી વેલથી. ના ના હા. લાઈક કેટલી? 8 ને 6 ને 1 બાકી બધા એને કોંગ્રેચ્યુલેશન્સ લખી. એવું હે? હા, કોંગ્રેચ્યુલેશન લખી દીધું. જલ્દી થઈ ગયો. અરે તો સાઈડ માંથી કેમ કાચમાં દેખાતું નહીં એટલું બધું? ડિસ્પ્લે ફૂટી ગઈ હતી, નવી નખાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. એટલે ભાઈ વિનર કરી દીધું છે આ લોકોએ. એટલે સૌથી વધારે લાઈક હે કોના માથે, હા, તો બધા કોંગ્રેચ્યુલેશન. પણ હજી બીજા લોકો મતલબ કે ચાન્સ છે એમ કોમેન્ટ કરાઈ. હે હજી. હા, તમારા મિત્રોને શેર કરવાનો, વિડીયો લાઈક કરી દે. જો આ ભાઈ જ કરા રહે. સારું લાગે કે હા, ના વધે. અમે બાર 3 સૌથી વધારે 50 લાઈકો વાળું હે. તો જેને બીજા વિનર થવું હોય તો 50 થી પ્લસ કરવી પડે. થોડો ચાન્સ તો હે. 50 થી વધારે કરવી પડે. હા, 10 13 14 6 8 બાકી એટલે વધુ તો નહીં હે. બીજો આમ ડાયરેક્ટ સ્ક્રોલ કરજે. ધીરે ધીરે જવા દેજે. કોને કોને વધારે? 5 ને 5 2 4 3 2 એટલા બધા નહીં. કોમેન્ટો તો બહુ હોય છે. કેટલી કોમેન્ટ હોય? કોમેન્ટ તો ઓલમોસ્ટ 300 જેવી. 300 જેટલી કોમેન્ટ છે ગાઈસ. એમાંથી 50 લાઈક વાળા કોમેન્ટ બધા કરતા ટોપ લેવલમાં ના જોઈએ. હજી કોઈને ચાન્સ લેવો હોય તો મળી શકે. થોડી મહેનતની જરૂર પડશે. 50-60 કોમેન્ટ જો હોય 50 પ્લસ તો થઈ ગયું. તું દેખાય ડાયરેક્ટ હો પાછો કાજમાં બ્લોગમાં. હા, બાકી તો કોઈ નહોતા નહીં. એટલી બધી નહીં હોય. હવે હું દેખાશે. બીજું શું કરશો કહો? ચેન્જ તો શેર કરશે. ચેન્જ તો શેર કરશે. હા ગાઈસ, શેર કરો. હાઈએસ્ટ તો કેટલી દેવાની સિવાય દેખાય 21 લાઈક હોય એકને તો. 21 છે. હોવે. લાઈક કરો. જે વિનર બનશે એને આલ દેશો ગાઈસ. એવું તો ના હોય ને, આપણે જે શરૂઆતમાં એમ કીધું હતું કે જેની કોમેન્ટ ઉપર સૌથી વધારે લાઈક હશે એને આપશું. અને પછી કોઈ માણસ રિક્વેસ્ટ કરે એને આલ દે તો થોડી ચાલે હે ને? કોમેન્ટો ઘણા બધા ડીએમ આવે છે અમુકના તો કે મને હાલ દો, અમારે વ્લોગ બનાવશો કે? એટલે વ્લોગમાં જરૂર પડશે. સસ્તામાં કોમ થઈ જાય. પણ એવું તો કઈ રીતે કરવું કે પેલા આવું કીધું હે ભાઈ, જેવું પેલા 50 લાઈક હોય કોમેન્ટ ઉપર એ ભાઈએ કેટલી મહેનત કરી છે. કેટલા જણા શેર કર્યા છે. હજી ચાન્સ છે બધા મિત્રો જોડે એમ કે 50 પ્લસ કોમેન્ટ લાવશો તો તમારું સુધી પહોંચી જશે માઇક. મારે ગિફ્ટ લેવી છે. જીવનભાઈ બ્લોગ પણ જય બાબારી.
અહીં બ્લોગ બનાવું છું જય બાબારી. જે લાઈક કરે તેને તો નિશો કે લાઈક જે કરો લાઈક ના કરે ને તો લાઈક કરો લાઈક કરો આજુબાજુ વાળા બધા નથી એક પ્રોબ્લેમ પેલા જોઈ તો લો કે એટલે કોઈ મારા કોમેન્ટ ઉપર લાઈક ના કરતા નહીં તો હું જીતી જઈશ. દેખ કોઈ લાઈક જ નહીં કરી એમ તો. ઓકે નહીં કરવી તો બનાસકાંઠામાં ફેમસ હોય એનું નામ કરો, નામ કોમેન્ટ કરો. હું ફેમસ છું છે ઇન્સ્ટાગ્રામમાં કરવું પડે કે તમારે ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરવી પડે આવી હા ઇન્સ્ટાગ્રામમાં ઓલા શું કહેવાય બનાસકાંઠા ફેમસ હોય. બનાસકાંઠા દેખો ગાઈસ કોમેન્ટ બધા હારી કરે જય બાબારી મોસ્ટ ઓફલી બાબારી નું નામ ની જ છે કોમેન્ટ. એટલે તો આપણે બીજ ના દિવસે પેલું ગિફ્ટ આપવાનું રાખ્યું હોય. જેને જીતવું હશે એ કોમેન્ટ કરશે અને એમના મિત્રોને શેર કરી અને લાઈક કરાવડાવશે. તો જો બધી કોમેન્ટ જોવાઈ ગઈ ને એક ભાઈએ જેટલી કોમેન્ટ કરી 6-7 જેટલી 380 જીબી હતી કે 280 કે 380 જીબી જેટલી છે જોઈ લો એમ 284 જોઈ લો ગાઈસ 284 કોમેન્ટ આવી છે અને હવે કોઈ કોમેન્ટ કરશે તો એ પણ આવી જશે. અને હજી તો વાર હે કેટલા દિવસની વાર હે લગભગ આજ કઈ 3 તારીખ છે ને 19 તારીખે બીજ છે 19 તારીખે વિનર નક્કી ફિક્સ થશે અને પછી ગિફ્ટ પણ રાખશું આપણે. તો લગભગ 15 દિવસ જેવું બાકી ના 15-16 દિવસ જેવું. તો કઈ જેને કોમેન્ટ ના કર્યું કરી દેજો કોમેન્ટ પર લાઈક. હા કેટલા ટાઈમ છે અઠવાડિયે છે શીખો કેટલા દિવસ છે અહીં. તો જલ્દીથી કોમેન્ટ કરો જેને માઇક જોઈતું હોય કોમેન્ટ કરી દેજો. તમે પણ વિનર્સ બની શકો છો. તો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને કહેજો એટલે તમારી કોમેન્ટ લાઈક થઈ જશે. જય બાબારી. અને હવે આપણે માઇલેજ ટેસ્ટ કરવાનું ખબર હે ને કાલ કરી દે. તો ગિફ્ટ માટે વેઇટ કરો 19 તારીખે મળી જશે. જય બાબારી.